ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओके, ધ્યાન શ્લોક પણ બોલશે, પહેલો બીજો પહેલો બોલો. હાજી બોલો. માઇક બંધ છે તમારો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંધામિ સંદધામી, સંધામી, સંદધામી લખ્યું છે. ત્વામનુસંધામિ ભગવદ્ગીતે ભગવદ્વેષિણીમ. ભગવત પછી શું લખ્યું છે? ભગવદ્વેષિણીમ. બરોબર વાંચો. ભગવદ્વેષિણીમ. ઓકે, બરોબર સાંભળવાનું. આપણે કયા કયા અક્ષર છે, એટલે આપણે જ્યારે કોઈક બીજું વાંચતું હોય ત્યારે પણ આપણે શબ્દો ઉપર હોય શું વાંચે છે. ઓકે, હા, કોણ બોલશે? મયુરીબેન બોલો પહેલો શ્લોક આખો. પહેલો શ્લોક, ધ્યાન શ્લોક. હું બોલું? હાજી. ઓકે. છો તમે તો બહાર છો? ના બોલું, કઈ વાંધો નહીં. ઓકે, બોલો. તમારે બોલવું હોય છે એટલે. હા. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવત ગીતે ભગવદ્વેષિણી. સરસ. ઓકે, હા, બીજો શ્લોક. બીજો શ્લોક કોણ બોલશે? બોલું? ના ના, તમે તો બોલ્યા પહેલો શ્લોક. હા, ગોપાલભાઈ. યસ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાય પત્ર નેત્ર येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. રાગ થોડો જુદો છે પણ વાંધો નહીં. બદલાયો. હા. ઓકે, બે શ્લોક તો આપણે જોયા હતા. ત્રીજા શ્લોક થી જોવાનું છે ને આપણે. હા, ત્રીજો શ્લોક ખંજનબેન. પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. ઓકે, આપણે જોઈશું બધા શબ્દો. પહેલા શરૂઆતમાં શબ્દો જ જોઈશું, પછી ધીરે ધીરે વધારે ને વધારે ગ્રામર જોઈશું. ગોપાલભાઈ, આપનો માઇક બંધ કરો. આપણે જોઈએ શબ્દો પહેલા કયા કયા છે. તો ખાસ ધ્યાન રાખવાનું, શબ્દ જ્યાં પૂરો થતો હોય ત્યાં કોઈક વિભક્તિ પ્રત્યે લાગેલો હોય. દાખલા તરીકે આપણે રૂપ હોય રામ, એ પ્રથમા વિભક્તિમાં થાય એક વચનમાં. દ્વિતીય વિભક્તિમાં શું થાય? રામમ. તૃતીય રામેણ. તો રામ શબ્દ છે અને એને વિભક્તિ પ્રત્યય લગાવે અને પછી આ શબ્દ થયા.
અને એ શબ્દનો જ વાક્યમાં પ્રયોગ થાય, એ શબ્દનો જ શ્લોકમાં પ્રયોગ થાય. એટલે શ્લોકની અંદર કોઈક ને કોઈક વિભક્તિ પ્રત્યે લાગેલું રૂપ જ હોય, સિવાય કે અવ્યય હોય, અવ્યય અથવા તો ક્રિયાપદ. તો આપણે જોઈએ કે પહેલા શબ્દોને છૂટા કરવાના, વિભક્તિ લાગેલા શબ્દ છે એને છૂટા કરવાના. તો પહેલો શબ્દ શું છે? હવે શબ્દ જે છે એક શબ્દ પહેલા જોવાનો છે વિભક્તિ પ્રત્યય સાથેનો. હવે એક શબ્દમાં બીજા વધારે શબ્દો હોઈ શકે, જેને સમાસ કહેવાય. સમાસ એટલે શું છે કે બે થી વધારે શબ્દોનો એક શબ્દ બનાવેલો છે, એને સમાસ કહેવાય. અને સમાસ બનાવ્યા પછી એને વિભક્તિ પ્રત્યય લાગેલો છે. પણ પહેલા વિભક્તિ પ્રત્યય લાગેલા શબ્દો છે એને આપણે છૂટા કરવાના. તો પહેલો શબ્દ શું છે? પ્રપન્ન પારિજાતાય, સ્તોત્ર વેત્રૈક પાણયે. બીજો શબ્દ આગળ શું છે? જ્ઞાન મુદ્રાય, કૃષ્ણાય, ગીતામૃત દુહે, ગીતામૃત દુહે, અને પછી નમઃ. નમઃ એ અવ્યય છે, એની કોઈ વિભક્તિ પ્રત્યે લાગેલો એમાં ન હોય. હવે બાકીના શબ્દો છે એનું પ્રાતિપદિક શું થાય એ પહેલા શોધવાનું. તો પહેલો શબ્દ છે પ્રપન્ન પારિજાતાય. બીજું કે નમઃની સાથે હંમેશા ચતુર્થ વિભક્તિનું રૂપ આવે, એટલે પારિજાતાય. તો કયું રૂપ છે? ચતુર્થ વિભક્તિનું રૂપ છે. એનું પ્રાતિપદિક શું થાય? કોણ કહેશે? પ્રાતિપદિક એટલે મૂળ શબ્દ પછી એને વિભક્તિ પ્રત્યય લાગી અને જુદા જુદા રૂપ બને છે, એટલે મૂળ શબ્દ જેને પ્રાતિપદિક કહેવાય. તો એ કયું છે? પ્રપન્ન પારિજાતાય. એનું પ્રાતિપદિક શું થાય? પ્રપન્ન પારિજાત, પ્રપન્ન પારિજાત. ઓકે, જાત નહીં, જાત હોય તો તકારાંત થઈ જાય, તકારાંત થઈ જાય તો પારિજાતાય એવું રૂપ થાય. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે છેલ્લો જે વર્ણ છે કયો છે. એટલે અકારાંત શબ્દ છે પ્રપન્ન પારિજાત, એની ચતુર્થ વિભક્તિ એક વચન થાય છે પ્રપન્ન પારિજાતાય. હવે આપણે રૂપ મોડે કરીએ તો કયા અકારાંત કયા શબ્દના રૂપ મોડે કરવાના? જનરલી કયા શબ્દના કરતા હોય છે? રામ. રામ. તો રામ એની ચતુર્થ વિભક્તિ એક વચન શું થાય? રામાય. તો જો રામાય ખબર હોય આપણને ચતુર્થ વિભક્તિ એક વચન, તો આમાં પણ આપણને પ્રપન્ન પારિજાત, પ્રપન્ન પારિજાતાય ચતુર્થ વિભક્તિ એક વચન છે. રસીલાબેન આપનું માઇક, જેનું પણ માઇક ચાલુ થાય તો જરાક ધ્યાન રાખવું. ઓકે. સ્તોત્ર વેત્રૈક પાણયે એક શબ્દ છે, તો પાણયે પણ ચતુર્થ વિભક્તિ છે. તો મૂળ શબ્દ કયો છે? પ્રાતિપદિક શું છે? સ્તોત્ર વેત્રૈક શું છે? પાણી. પાણી. રસ્વ ઈકારાંત. કોના જેવા રૂપ થશે એના? હરી. હરિ શબ્દ જેવા. બરાબર? પાણી, તો એ જે છે પુલ્લિંગ શબ્દ, તો પાણયે આવે છે. તો હરિ શબ્દનું ચોથી વિભક્તિ એક વચનનું રૂપ શું થાય છે? હવે તમારા લોકોની પાસે કોની પાસે રૂપ નથી? બધા અકારાંત શબ્દ, ઈકારાંત શબ્દ, ઉકારાંત શબ્દના રૂપ કોની પાસે નથી? બધા પાસે હશે, કેમ કે નોટ બનાવેલી છે ને, ઓલા પ્રિન્ટ કાઢી હોય ને આપણે પેલા બેસિક ક્લાસમાં આપેલા. હા, એ તો પણ અમુક કોઈક નવા હોય તો એની પાસે ન હોય કદાચ, પણ બધા પાસે છે ને. કોઈની પાસે ન હોય તો કહો. ગોપાલભાઈ છે, એ ક્લાસમાં ન હોય એટલે એમની પાસે નહીં. ગોપાલભાઈ તમારી પાસે છે કે નથી?
હશે એમની પાસે. પહેલા તો હતા જ ને આપણા ક્લાસમાં, સંસ્કૃતમાં હતા શરૂઆતમાં એ. શરૂઆતમાં હતા જ ને વળી બેઝિક ગોપાલભાઈ ક્લાસમાં. છે કે નહીં? માઇક ચાલુ કરો તમે. હા છે, મારી પાસે ઉભો છે. છે ને? કલ્પનાબેન શુક્લ છે. કલ્પનાબેન? મારી પાસે નથી, હું ફર્સ્ટ ટાઈમ જ કરું છું તમારો ક્લાસ. બરોબર. તો પછી ગ્રામર ગોપાલભાઈ પાસેથી અથવા તો તમને મોકલાવીશું. બરોબર. જી. ગોપાલભાઈ અથવા તો કોણ છે બીજું તમને આમાંથી કોણ ઓળખે છે? ગોપાલભાઈ ઓળખે છે. ગોપાલભાઈ તમને તમારી પાસે છે ને? એને ફોટો પાડીને મોકલી આપજો. ઓકે, જરૂર જરૂર. હા, એમને ફોટો પાડીને રૂપ મોકલી આપજો. અકારાંત શબ્દ, કોને? ઇકારાંત શબ્દ, ઉકારાંત શબ્દ, મને ઋકારાંત. મોકલવાનું છે, કલ્પના શુક્લ. હા હા, વાંધો નહીં. કલ્પના શુક્લ. હા, એટલે એમને મોકલી. થેન્ક યુ. ઓકે, એટલે અને અહીંયા વ્રજ છે કોઈ? એ તો શીતલબેન છે. શીતલબેન છે એ તો, શીતલબેન છે. બરોબર. હવે આપણે જોવાનું કે જ્યારે પણ ક્લાસમાં આવીએ આપણે ત્યારે આ બધા રૂપ મોઢે ના આવડતા હોય તો આપણી સામે રાખવાના. બરાબર? મોઢે ના રહે તો કઈ વાંધો નહીં, પણ આપણી સામે રાખવાના. એટલે એમાં જુઓ એટલે તમને ધીરે 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 પરિચય થશે, પછી યાદ રહેશે. એટલે રૂપ આપણી સમક્ષ રાખવાના છે. ગોપાલભાઈ માઇક બંધ કરજો. એટલે અહીંયા શું છે? તોત્ર વેત્રૈક પાણી. રસ્વ ઇકારાંત શબ્દ છે, પુલ્લિંગ. અને ચતુર્થ વિભક્તિ એક વચન થશે, પાણયે. ઓકે, આ શબ્દ છે. આગળનો શબ્દ છે જ્ઞાન મુદ્રાય. તો કોના જેવું લાગે છે? પ્રપન્ન પારિજાતાય જેવું લાગે છે. ય આવે છે એટલે પ્રાતિપદિક શું થશે? જ્ઞાન મુદ્રા. અચ્છા, જ્ઞાન મુદ્રા શબ્દ હોય તો સ્ત્રીલિંગ જેવું થાય ને, સીતા જેવો. તો સીતાની ચતુર્થ વિભક્તિ શું થાય છે? સીતાય. ચતુર્થ વિભક્તિ શું થાય છે? સીતાએ. સીતાય. તો અહીંયા એના જેવું છે, મુદ્રાય છે. તો મુદ્રાય છે તો પ્રાતિપદિક શું હોય? પ્રાતિપદિક શું હોય? મુદ્રાય છે. જ્ઞાન મુદ્ર. બરાબર? જ્ઞાન મુદ્ર પ્રાતિપદિક છે, અકારાંત પુલ્લિંગ. અને એની ચોથી વિભક્તિ થાય છે જ્ઞાન મુદ્રાય. હવે આપણને થાય કે મુદ્ર શબ્દ ક્યાં સાંભળ્યો છે? આપણે મુદ્રા શબ્દ છે, એના વિશે આપણે પછી જોઈશું. જ્ઞાન અને મુદ્રા બે શબ્દ છે અને એનો સમાસ થયો છે. ઓકે, આગળ શબ્દ છે શું છે? કૃષ્ણાય. તો ફરી પાછું કેવું છે? શું છે પ્રાતિપદિક? ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ છે કૃષ્ણ, પ્રાતિપદિક થાય. પછી આગળ શું છે? ગીતામૃત દુહે. ચતુર્થ વિભક્તિ છે, બધી ચતુર્થ વિભક્તિમાં છે. કેમ? કારણ કે નમઃ શબ્દ છે, નમઃ અવ્યય છે, એની સાથે બધી ચતુર્થ વિભક્તિના બધા શબ્દો આપેલા છે. તો ગીતામૃત દુહે. તો પ્રાતિપદિક શું ચતુર્થ વિભક્તિમાં છે? તો પ્રાતિપદિક શું થાય? હવે આપણે જોવું પડે કે આ અકારાંત કે આકારાંત એવો શબ્દ, પણ એક સ્વરથી અંત થતો નથી, પણ વ્યંજનથી અંત થતો શબ્દ છે. એટલે માત્ર સ્વરથી અંત થતા શબ્દોના જ રૂપ હોય છે એવું નથી, પણ વ્યંજનથી અંત થતા હોય એવા શબ્દો પણ અહીંયા છે. દુષ્યંતભાઈ કયો શબ્દ હશે પ્રાતિપદિક? હા, દુહત કેવી રીતે થાય? દુહત હોય મરુત શબ્દની જેમ કયું થાય? ચતુર્થ વિભક્તિ ચતુર્થ મરુતઃ થાય છે.
હવે જોવું પડશે બુક જોવા પડશે. હા, એટલે આપણે સામે રાખવાનું, બરોબર. એટલે આ બધા શબ્દો ને બધું જે છે એ આપણે સમક્ષ રાખવાનું. તો પ્રાતિપદિક શું છે? હા, ચંદ્રિકાબેન. ગીતામૃત દુહ દુહન હકારાંત જ હોય ને, ગીતા મૃત દુહ. બરાબર. ગીતામૃત દુહ હકારાંત શબ્દ છે. અને ગીતામૃત દુહે મરુત શબ્દની જેમ થાય તો શું થાય? મરુતે. એવી રીતે ગીતામૃત દુહે એટલે હકારાંત શબ્દ છે. ગીતામૃત દુહે નમઃ. નમઃ અવ્યય છે. ઓકે. હવે અહીંયા જે છે પ્રપન્ન પારિજાતાય. હવે એમાં બે શબ્દ કયા છે ખાલી આપણે જોઈએ, પછી બહુ ડિટેલમાં અત્યારે નથી જતા. પ્રપન્ન પારિજાતાય એમાં બે શબ્દ છે, પ્રપન્ન અને પારિજાત. પ્રપન્ન એટલે જે શરણાગત થયેલ છે તે, અને પારિજાત શરણાગત થયેલ છે અને માટે પારિજાત સમાન છે. એટલે પ્રપન્ન શબ્દ છે અને પારિજાત શબ્દ છે, બંને ભેગા કર્યા સમાસ થયો છે પ્રપન્ન પારિજાત. તોત્ર વેત્રૈક પાણયે. તો ત્યાં શબ્દો કયા કયા છે? તોત્ર વેત્ર એક પાણી. તોત્ર વેત્ર એક પાણી. હવે કોઈ જગ્યાએ તોત્ર વેત્ર એવો એક શબ્દ પણ લીધેલો હોય, પણ તોત્ર અને વેત્ર જે છે ભગવાનના હાથમાં આપણે જોઈ શકીએ છીએ કે ચાબુક છે અને સાથે સાથે ઘોડાની પેલી લગામ છે, બંને છે. એટલે તોત્ર વેત્ર એક પાણી પાણયે, એવા કોણ છે? ભગવાન છે. એટલે આ ત્રણ શબ્દ છે. પછી આગળ જોઈએ જ્ઞાન મુદ્રાય. તો ત્યાં બે શબ્દ છે, જ્ઞાન અને મુદ્રા. આ મુદ્રા શબ્દ છે સ્ત્રીલિંગ છે. અહીંયા કોને માટે શબ્દ વાપર્યો છે? ભગવાનને માટે વાપર્યો છે. જ્ઞાન મુદ્રા કોણે ધારણ કરેલી છે? ભગવાને. ખરું કે નહીં? જ્ઞાન મુદ્રા ભગવાને ધારણ કરેલી છે, તો એ સ્ત્રીલિંગ શબ્દ હોઈ શકે નહીં. એટલે જ્ઞાન રૂપી મુદ્રા જેની છે એ, એટલે જ્ઞાનમ મુદ્રા યસ્ય સહ. બરાબર. જે લોકો જાણે છે સમાસ અને બધું, જ્ઞાનમ ઇતિ મુદ્રા યસ્ય સહ, અથવા તો જ્ઞાનમ મુદ્રા, જે જ્ઞાન જે છે એવી જે મુદ્રા છે જેની તે. જેની તે કોણ છે? પુલ્લિંગ છે, એટલે યસ્ય સહ. જો સ્ત્રીલિંગ હોય તો શું થાય? યસ્યાહા સા, તો જ્ઞાન મુદ્રા થાત. જો નપુંસકલિંગ હોય તો શું થાય? જ્ઞાન મુદ્રમ. ઓકે. યસ્ય તત, જે જાણે છે સમાસને એને માટે છે. ઓકે. એટલે જ્ઞાન મુદ્રાય બે શબ્દ ત્યાં, જ્ઞાન અને મુદ્રા. કૃષ્ણાય કેટલા શબ્દ છે ત્યાં? એક છે ને, ત્યાં બે શબ્દ નથી. ગીતામૃત દુહે કેટલા શબ્દ છે? ત્રણ શબ્દ છે. ગીતા, અમૃત અને દુહે. અને ઉપપદ સમાસ કહેવામાં આવે. બરાબર. અને ઉપપદ સમાસ છે, જે લોકો જાણે છે એમણે જરાક જોવાનું. ઉપપદ સમાસ, ઉપપદ તત્પુરુષ સમાસ એટલે શું છે, કઈ રીતે થાય છે, એ તમારા માટે હોમવર્ક તમારે જોવાનું. એટલે આ રીતે અહીંયા જે શબ્દો છૂટા પાડી અને આ રીતે એને આપણે જોઈ શકીએ. સમાસ થયેલો છે, સમાસના પણ શબ્દો આપણે જોઈ શકાય. હવે સમાસમાં કયા કયા શબ્દો છે, કઈ રીતે છૂટા પાડવાનું? તો શબ્દના વિશેની આપણને ખબર હોવી જોઈએ. તોત્ર વેત્ર એક, તો તોત્ર શબ્દની ખબર હોવી જોઈએ, વેત્ર શબ્દની ખબર હોવી જોઈએ, તો આપણે શબ્દોને છૂટા પાડી શકીએ. પણ ન ખબર હોય તો જેને ખબર હોય એને પૂછવાનું, જાતે કરવાનું. એવું લાગે તોત્ર વેત્રૈક એટલે તો અહીંયા વૃદ્ધિ સંધિ થઈ છે, એટલે તોત્ર અને પછી કરે
એવી રીતે આપણે કરાય નહીં. એટલે આપણે જોવાનું ઓકે તોત્ર વેત્ર એક પાણે ત્યાં વૃદ્ધિ સંધિ થયેલી જ છે. તોત્ર વેત્ર અ પછી શું આવે છે? એ આવે છે. એટલે એ આવે વૃદ્ધિ છે. સંધિ છે જ ત્યાં. તોત્ર વેત્ર પણ તોત્ર વેત્ર જ્યાં છે તો એ આવ્યો એટલે ગુણ સંધિ ત્યાં થયેલી નથી. બરાબર? વેત્ર એમાં વે છે તો બે શબ્દ વ્યંજક આવે ને તોત્ર અને વેત્ર. ઓકે બરોબર. હવે આપણે જોવાનું કે આની અંદર જે શબ્દો આપેલા છે એ આવી રીતે કઈ વિભક્તિમાં છે એ પહેલા એ કરવાનું. પછી એનો અન્વય કરવાનો હોય છે. અન્વય અત્યારે કરતા નહીં આવડે એટલે અત્યારે એને આપણે જોતા નથી. પણ જે લોકો જાણે છે એ લોકોએ અન્વય કરવાનો પ્રયત્ન કરવાનો. પછી જીગરભાઈએ સરસ નોટ બનાવી છે એ પછી બધાને શેર કરીશું. ઓકે એટલે એમાં થોડો સુધારો એ કરી અને ફરી પાછું પછી એ મોકલશે પાછા. એટલે આપણે એને પછી જોવાનું કઈ રીતે એના શબ્દો થાય છે, સમાસ કઈ રીતે થાય છે. માત્ર વાંચવાનું. ના ખબર પડે તો માત્ર વાંચવાનું, ખબર પડે તેને માટે એ પોતાનું જે જાણે છે એને તપાસવાનું. ઓકે પોતે જ પોતાની પરીક્ષા લેવાની કે આ કેમ આવું થયું, આવું કેમ થયું છે, કયા સૂત્રથી થાય છે. આપણે સમાસ છે એ તો ભણેલા છીએ ને બધા. સમાસ જે છે સંસ્કૃતમાં આવે છે એ લોકો ભણેલા છે. એટલે જેને વધારે જોવું હોય તેમાં જોઈ લેવાનું. ઓકે બરોબર. આગળનો શ્લોક જોઈએ હવે. તો આના સંદર્ભમાં કઈ પૂછવું હોય તો પૂછો. એમાં એક ક્વેશ્ચન હતો. હમણાં જે તોત્ર વેત્રૈક પાણાએ કર્યું છે તો એમાં તોત્ર અને વેત્ર બે ભેગા થઈ તો એ દ્વંદ્વ સમાસ બી કહી શકાય અને કે ખાલી આખો એક શબ્દને લઈને જે પૂર્ણ સમાસ બને એ એક જ સમાસ ગણવાનો આપણે? ના થાય ને, દ્વંદ્વ સમાસ થાય ને. સમાસમાં હંમેશા એ જ ધ્યાન રાખવાનું કે સમાસ હંમેશા બે શબ્દની વચ્ચે છે. અનેક શબ્દો રહેલા છે સમાસમાં, સમાસ શબ્દમાં. પણ આપણે જ્યારે સમાસનો વિગ્રહ કરીએ તો બે મુખ્ય શબ્દ શોધવાના. ઓકે પહેલા બે મુખ્ય છે અને પછી બે મુખ્ય જે છે એમાં ફરી પાછા જે મુખ્ય જે એક છે એની અંદર ફરી પાછા બે હોઈ શકે. એટલે સમાસમાં સમાસ એટલે દ્વંદ્વ ગર્ભ આપણે કહેવાય. જેના ગર્ભમાં શું છે? દ્વંદ્વ સમાસ રહેલો છે. બરાબર. દ્વંદ્વ ગર્ભ બહુવ્રીહી સમાસ. સમાસ જે છે એક થયો હોય પણ એક એ ધ્યાન રાખવાનું કે સમાસ હંમેશા બે શબ્દની વચ્ચે છે. અનેક શબ્દો હોય પણ અનેક શબ્દોને આપણે નથી લેવાના. અર્થ જે આપણે છે અર્થને આધારે બે શબ્દ શોધવાના. પછી પાછા અંદર પાછા સમાસ જોવાના. આગળનો શ્લોક છે. હા કોણ બોલશે? અંજનાબેન આપ બોલશો? માઇક ચાલુ કર. મારી પાસે ધ્યાન શ્લોક નથી, સીધું ગીતાજી ચાલુ થાય છે. ઓકે ધ્યાન શ્લોક મોકલેલું છે. મોકલેલું છે. PDF મોકલેલી છે. ઓકે કઈ વાંધો નહીં. સર તમે બોલો. મને કીધું હાજી. વસુદેવ સુતં દેવ અને સર્વોપનિષદો ગાવઃ. એ તો 6 મિનિટ. ઓકે કોની પાસે છે? પાછળ છે 6 નંબરનો શ્લોક. બરોબર. ઓકે જયવિંદાબેન બોલો તમે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. મહત છેલ્લો તકાર મહત. ઓકે હવે જયવિંદાબેન કયા કયા શબ્દો છે એ તમે કહી શકશો?
સર્વ ઉપનિષદ ના એવું નહીં તો? વિભક્તિ પ્રત્યય ત્યાં ઉમેરાયેલો હોવો જોઈએ. અચ્છા છૂટું નથી કરવાનું, પહેલા શબ્દ શોધી નાખવાના છે. ઓકે, હું કહું છું સર્વોપનિષદ. બરોબર, સર્વોપનિષદ. પછી આગળ છે ગાવઃ, દોગ્ધા, ગોપાલનંદનઃ, પાર્થઃ, વત્સઃ, સુધીઃ, ભોક્તા, દુગ્ધમ, ગીતામૃતમ અને મહત. હવે પ્રાતિપદિક શોધવાનું. પહેલાનું જોવાનું કયું રૂપ છે. તો અહીંયા ઉપમા આપેલી છે બધી, અને એમાં શું દર્શાવેલું છે કે ગીતા રૂપી અમૃત છે એ દૂધ છે. અહીંયા 3 વસ્તુનું વર્ણન કરેલું છે. એક તો ગાય છે, ગાયનો દોહનારો છે, અને દૂધ છે. અને દૂધને લેનાર, દૂધને પીનાર છે. તો અહીંયા જે દર્શાવેલું છે કે સર્વોપનિષદ. તો સર્વોપનિષદ એ શબ્દ છે તો કઈ વિભક્તિમાં હોઈ શકે? પ્રાતિપદિક શોધવું પડે અને વિભક્તિ આપણે. તો ઉપનિષદ શબ્દ આપણને ખબર છે કે નહીં? સર્વોપનિષદ છે. તો આપણે કયો શબ્દ જોવાનો? દકારાંત શબ્દ, તકારાંત કે દકારાંત શબ્દ જોવાનો. તો મરુત શબ્દ આવડે છે કે નહીં? મરુત શબ્દ આવડે છે ને? મરુતઃ ક્યાં આવે છે? પ્રથમા વિભક્તિ બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન આવે છે. બીજે ક્યાં આવે છે? પંચમી ને ષષ્ઠી. પંચમી ષષ્ઠી એક વચન. બીજું ક્યાં આવે છે? દ્વિતીય બહુવચન. દ્વિતીય વિભક્તિ બહુવચન. બરાબર. મરુત, મરુતૌ, મરુતઃ, મરુતમ, મરુતૌ, મરુતઃ. બરાબર. એટલે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ બહુવચન, પંચમી વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ બંનેમાં એક વચનમાં આવે છે. અહીંયા બીજા શબ્દો પણ જોવાના, એટલે આપણને ખબર પડી જાય કે આ કઈ વિભક્તિમાં છે. આપણે અત્યારે ખ્યાલ ના આવે તો આપણે બીજા શબ્દો જોવાના, કારણ કે આમાં 4 ઓપ્શન છે. ઓકે, બીજો શબ્દ છે ગાવઃ. તો ગો શબ્દ છે. ગો શબ્દની શું થાય છે? હવે ગો શબ્દ તમારે આ બધા શબ્દો જોવા પડે. એટલે ગો શબ્દની પ્રથમા વિભક્તિ બહુવચન શું થાય? ગાવઃ. બરાબર. અને દ્વિતીય વિભક્તિ બહુવચન શું થાય છે? ગામ, 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 ગામ નહીં ગામ. દ્વિતીય વિભક્તિ બહુવચન બી બહુ વચન કીધું, મેં તો એક વચન સાંભળ્યું. ગાહા. ગાહા. એટલે ગાહા દ્વિતીય વિભક્તિ બહુવચન તો નથી જ આ? હા. એટલે નક્કી થાય શું છે? પ્રથમા વિભક્તિ બહુવચનના રૂપ છે અહીંયા. ઓકે, એટલે ગાવઃ. અને એક જ મિનિટ લેવો પડશે. એટલે ગૌ, અહીં શું છે? ગાવઃ પ્રથમા વિભક્તિ બહુવચન છે. ઓકે, બીજા શબ્દ જોઈએ. દોગ્ધા. દોગ્ધા શબ્દ છે, તેમાં એ તમને કદાચ ખ્યાલ ના આવે. કયું હોઈ શકે જે લોકો ભણેલા છે એના માટે? તૃતીય વિભક્તિ એક વચન હોઈ શકે. પ્રાતિપદિક શું હોઈ શકે? દકારાંત. દુગ્ધ, દુગ્ધ નહીં, દુગ્ધ નો હોય ને. શબ્દ શું છે? દોગ્ધ્રુ.
ધ્રુવ. હા, ઋકારાંત શબ્દ એનું કે પ્રથમા એક ધ્રુવ પ્રથમા એકવચન. ત્રજ પ્રત્યય લાગેલો છે અને પ્રથમા વિભક્તિ એક વચન થાય છે દુગ્ધા. પછી આગળ છે ગોપાલ નંદન. તો ગોપાલ નંદન એક શબ્દ છે અને કઈ વિભક્તિ છે એની? વિભક્તિ એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન. બરોબર. એટલે દોગ્ધા અને ગોપાલ નંદન બંનેની પ્રથમા વિભક્તિ એક વચન છે. આગળનો શબ્દ જો આપણે કે ગાવઃ એ બહુવચન છે તો સર્વોપનિષદ એ પણ શું હોય? પ્રથમા વિભક્તિ બહુવચનનો શબ્દ હોય. એટલે પ્રથમા વિભક્તિ બહુવચન છે સર્વોપનિષદ અને ગાવઃ બંને. અને એક વચનમાં જે છે શું છે? દુગ્ધા અને ગોપાલ નંદન. ઓકે, આગળ છે પાર્થ. કઈ છે વિભક્તિ? પ્રથમા વિભક્તિ એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન છે પાર્થ. પ્રાતિપદિક શું થાય? પાર્થ. અકારાંત. બરોબર. પાર્થ. વત્સઃ કઈ વિભક્તિ છે? એ પણ પ્રથમા વિભક્તિ એક પ્રથમા વચન. એક વિભક્તિ. વચન. પ્રાતિપદિક શું થાય? વત્સ. વત્સ. ઓકે, પાર્થ વત્સ પ્રથમા વિભક્તિ. સુધીઃ. સુધીઃ કોને માટે છે આ? ધારો કે આપણને ખ્યાલ ના આવે તો કોને માટે આ શબ્દ વાપર્યો હશે? સુધીઃ. અર્જુન માટે. અર્જુન માટે. તો અર્જુનની કઈ વિભક્તિ અહીંયા લખી કરી છે? પ્રથમા વિભક્તિ. એટલે આ શબ્દ પણ કેવો હોવો જોઈએ? પ્રથમા વિભક્તિમાં હોવો જોઈએ. આપણે ગેસ કરવાનું, પછી આપણે જોવાનું. એટલે સુધીઃ દીર્ઘ ઈકારાંત. બરાબર. સુધીઃ અને પ્રથમા વિભક્તિ એક વચન છે. હવે દીર્ઘ ઈકારાંત પુલ્લિંગ છે ને સ્વામીજી? હા, એ પુલ્લિંગ શબ્દ સુધીઃ. આ કેવી રીતે થાય છે પછી આપણે એ જોવાનું છે. એમાં તો સુધીઃ, કારણ કે જનરલી દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, સ્ત્રીલિંગના જ રૂપ હોય. સ્ત્રીલિંગના રૂપ હોય છે. પણ અહીંયા શું છે? સુધીઃ એ કોઈક એવો શબ્દ હોય કે જે પુલ્લિંગમાં પણ હોઈ શકે. એટલે સુધીઃ ભોક્તા. તો ભોક્તા પ્રાતિપદિક શું હશે? આ પણ ત્રુજ પ્રત્યય વાળો છું. એટલે ભોક્તૃ. ભોક્તૃ શબ્દ છે. ભોક્તૃ એની પ્રથમા વિભક્તિ એક વચન થાય છે ભોક્તા. માતૃ પિતૃ તો શું થાય છે? પ્રથમ માતૃ શબ્દની પ્રથમા વિભક્તિ એક વચન શું થાય છે? માતા. પિતૃ શબ્દની શું થાય છે? પિતા. કર્તૃ શબ્દની શું થાય? કર્તા. ભોક્તૃનું ભોક્તા. વક્તૃનું વક્તા. દાતૃનું દાતા. બરોબર, ખ્યાલ આવી ગયો? ઋકારાંત શબ્દ છે એની પ્રથમા વિભક્તિના આ પ્રમાણે રૂપ થાય. તો દોગ્ધા, ઓકે, ભોક્તા, દુગ્ધમ, ગીતામૃતમ, મહત. તો દુગ્ધમ કઈ વિભક્તિ છે અહીંયા? દ્વિતીય વિભક્તિ એક વચન. દ્વિતીય વિભક્તિ છે પ્રથમા વિભક્તિ છે? પ્રથમા પ્રથમા એક વચન. કેમ પ્રથમા વિભક્તિ એક વચન છે? નપુંસકલિંગ છે ને? નપુંસકલિંગ છે. તો નપુંસકલિંગ હોય તો દ્વિતીય વિભક્તિમાં શું થાય? એમાં દ્વિત્વમ જ થશે. બરોબર. એટલે આવું જો આપણને કન્ફ્યુઝન થાય એને માટેનો એક ઉપાય છે. એની સાથે ક્રિયાપદ લગાવવાનું. અસ્તિ, ભવતી એવું ક્રિયાપદ લગાવવાનું. તો દુગ્ધમ ગીતામૃતમ અસ્તિ. અસ્તિ છે તો કઈ વિભક્તિ હોઈ શકે? પ્રથમા વિભક્તિ. ઓકે, આ કર્મ નથી. અસ્તિ છે. ગીતા રૂપી અમૃત. શું છે ગીતા રૂપી અમૃત? દૂધ સમાન છે. એટલે દૂધ છે, અહીંયા દૂધ છે. અને કેવું છે? મહત. તો મહત શબ્દની આ કઈ વિભક્તિ છે?
આ પ્રાતિપદિક છે ને મહાન શબ્દનો મહત શબ્દ છે મહત શબ્દ પ્રાતિપદિક. અને નપુંસકલિંગ છે એટલા માટે પ્રથમા વિભક્તિ એક વચનમાં શું થાય? મહત. ઓકે, પુલ્લિંગ હોય તો શું થાય? મહાન. 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 નપુંસકલિંગ શબ્દ છે. અહીંયા બીજા બધા નપુંસકલિંગ છે. દુગ્ધમ એ નપુંસકલિંગ છે. આ ગીતા અમૃતમ નપુંસકલિંગ છે. એટલા માટે આ વિશેષણ છે મહત એ પણ શું છે? નપુંસકલિંગ છે. આ બધા જ શબ્દો છે કઈ વિભક્તિમાં છે? વિભક્તિમાં છે બધા. પ્રથમા વિભક્તિમાં છે. એટલે નિરૂપણ કરે છે અહીંયા. આવું છે, આવું છે, આવું છે. તો આવું છે શું છે? તો ગાય છે. કઈ ગાય છે? સર્વ ઉપનિષદ ગાય છે. પછી શું છે? દુગ્ધા ગોપાલ નંદન. ગોપાલ નંદન દુગ્ધા. દુગ્ધા એટલે એનો દોહન કરનાર છે. પછી આગળ શું છે? પાર્થો વત્સઃ સુધીઃ ભોક્તા. ભોક્તા છે. કોણ છે ભોક્તા? પાર્થ. પાર્થ કેવો છે? એનું જ વિશેષણ સુધીઃ. વત્સઃ. વત્સ એટલે શું છે? વાછરડો છે. પાર્થ એ શું છે? વાછરડો છે. પણ કેવો વાછરડો છે? સુધીઃ. જેની બુદ્ધિ સારી છે. બુદ્ધિ જેની ચાલે છે એને સારી કહેવાય ને. જેની બુદ્ધિ ચાલતી હોય એને સારી કહેવાય. નહીં તો આપણે કહીએ છે મારી બુદ્ધિ બેર મારી ગઈ છે, નથી ચાલતી. નથી ચાલતી એ બુદ્ધિ આપણે કામની ને, એટલે બુદ્ધિ ચાલવી જોઈએ. અને સંસ્કૃત ભણીએ એટલે બુદ્ધિ પછી દોડે. બરાબર? એટલે આપણે સંસ્કૃત ભણતા હોઈએ અને બુદ્ધિ ના ચાલે તો એ સમજી શકાય એવું છે. પણ ભણ્યા પછી એ દોડવી જોઈએ. ભણતી વખત આપણને થાય નથી સમજાતું, નથી સમજાતું, નથી આવડતું. પણ જેમ 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 આપણે ભણતા જઈએ તેમ તેમ શું થાય? આવડે છે, આવડે છે. હવે ખબર પડી કે નહીં? પ્રથમા વિભક્તિ, ચતુર્થ વિભક્તિ શબ્દો બધા. ધીમે 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 જેમ જેમ પ્રયત્ન કરીએ તેમ તેમ પેલી બુદ્ધિ છે શું છે? એકાગ્ર થાય, કુશાગ્ર થાય. એટલે સંસ્કૃત ભણવાનું આ એક પરિણામ છે, અવાંતર ફળ છે. જેથી કરીને વેદાંતમાં જે બધા આર્ગ્યુમેન્ટ્સ આવે એને પણ આપણે સમજી શકીએ. ઓકે, એટલે પાર્થ વત્સઃ સુધીઃ ભોક્તા. તો પાર્થ જે છે એ ભોગવનાર છે. કોણ છે? વાછરડું છે. સુધીઃ એટલે જેની બુદ્ધિ કેવી છે? સારી છે. ઓકે, પછી આગળ સુધી દુગ્ધમ ગીતામૃતમ મહત. નપુંસકલિંગ શબ્દ છે. દૂધ છે. શું દૂધ છે? ગીતામૃત. ગીતામૃત જે છે એ શું છે? દૂધ છે. અને કેવું દૂધ છે? મહત. મહત એટલે મહાન. હવે મહાન દૂધ છે. તો મહાન દૂધ છે. દૂધને પીનારો કેવો હોય? એ પણ મહાન છે. એટલે આ દૂધને મહાન કહ્યું છે. કેમ? કારણ કે ઉપનિષદ રૂપી ગાય પાસેથી પ્રાપ્ત થયેલું છે. બરાબર ને? ઉપનિષદ રૂપી ગાય પાસેથી પ્રાપ્ત થયેલું છે અને એટલા માટે એ કેવું છે? મહાન દૂધ છે. દોહનારો કોણ છે? તો કે કૃષ્ણ છે. ઓકે, એટલે આ બધા શબ્દો છે. હવે સર્વોપનિષદ, બે શબ્દ છે. એમાં કયા બે શબ્દ છે? સર્વ અને ઉપનિષદ. સર્વ અને ઉપનિષદ બે શબ્દ છે. સમાસ થયેલો છે. આટલું આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે એમાં જોવાનું સર્વોપનિષદ. તો પ્રથમા વિભક્તિ બહુવચન છે. તો જ્યારે છૂટા કરીએ તો સમાસનો વિગ્રહ કરવો હોય એને માટે છે. તો છૂટા કરીએ તો ઉપનિષદ શબ્દની કઈ વિભક્તિ છે? અહીંયા જે આપ્યું સર્વોપનિષદ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ. એક વચન કે બહુવચન?
બહુવચન બહુવચન છે. બહુવચન. તો સર્વ શબ્દની પણ બહુવચન આપણે એમાં એની સાથે જોડવું પડે. એટલે સર્વે, હવે ઉપનિષદ, ઓકે, ઉપનિષદ શબ્દ છે એ જે છે સ્ત્રીલિંગ શબ્દ છે. ઓકે, ઉપનિષદ શબ્દ એ સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે ઉપનિષદ જે છે એમાં સ્ત્રીલિંગ પ્રત્યય કોઈ ઉમેરાતો નથી, એટલે એના રૂપ જે છે એ પુલ્લિંગ જેવા જ થાય. એના રૂપ પુલ્લિંગ જેવા. પણ જ્યારે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે ઉપનિષદ છે અને બધા જ ઉપનિષદ છે આપણે કહે છે. તો બધા જ એટલે શું થાય? સર્વ શબ્દનું પણ બહુવચન રૂપ કરવાનું. એટલે સર્વે ઉપનિષદઃ, સર્વ, સર્વઃ ઉપનિષદઃ નહીં. ઉપનિષદ શબ્દ છે બહુવચનમાં છે, તો સર્વ પણ કઈ રીતે કરવું પડે? એ પણ બહુવચનમાં. જ્યારે વિગ્રહ કરીએ ત્યારે સર્વે ચ તે ઉપનિષદઃ. સ્વામીજી, તો થાય છે અહીંયા. સર્વા ના આવે, સર્વા ઉપનિષદ. ઓકે, સર્વા, હા બરોબર, સર્વાહા ઉપનિષદઃ, સર્વાહા, વેરી ગુડ. તો સર્વ શબ્દ સ્ત્રીલિંગમાં શું થાય? સર્વા, સર્વે, સર્વાહા. બરાબર ને? સર્વ શબ્દની સ્ત્રીલિંગમાં તો શું થાય? સર્વાહા, સર્વાહા, તાહા, ત્યાં તે નહીં થાય. શું થશે? તાહા ઉપનિષદઃ. એટલે આ રીતે એની રીત છે કર્મધારય સમાસને છૂટો કરવાનો. એટલે સર્વે, સર્વોપનિષદઃ, ગાવઃ, દુગ્ધા, ગોપાલ નંદનઃ. કયા બે શબ્દ છે એમાં? ગોપાલ અને નંદન. ગોપાલ અને નંદન. હવે ગોપાલ અને નંદન જે છે એનો અર્થ શું કરીએ સામાન્ય રીતે? ગાયોને પાળનાર પુરુષ, ગાયને પાળનાર. ગોપાલ એટલે ગાયોને ગોપાલ એટલે પાળનાર. ગાયને પાળનાર. પુત્ર. નંદન એટલે નંદનો દીકરો પણ થાય અને નંદને આનંદ આપનાર એવું પણ થાય. બરોબર. પણ ગોપાલ અને નંદન છે, બે શબ્દ છે. તો બંને શબ્દનો અર્થ શું થાય? બે શબ્દ સાથે છે. નંદન એટલે શું થઈ શકે? જે નંદનો છે, જે નંદનો જે ગાયો પાળે છે, બહુવ્રીહી થાય, બહુવ્રીહી સમાસ થાય. ઓકે, જે નંદનો પુત્ર છે, જે ગાયને પાળે છે, એ તો પછી ગાયને નંદનો પુત્ર, ગોપાલ નંદન. નંદન જે ગાયને પાળે છે તેનો પુત્ર. ગોપાલ નંદન. નંદન અહીંયા જોઈએ કે નંદનો પુત્ર છે, પણ નંદનો પુત્ર છે ગોપાલની સાથે ફરી પાછો ગોપાલ છે એવું કરવું પડે. પણ આપણે બે શબ્દ છે તો બે શબ્દનો અર્થ એકારથી હોવો જોઈએ. જ્યાં સમાસ હોય તો બંનેનો અર્થ કેવો હોવો જોઈએ? એક અર્થને દર્શાવનાર હોવો જોઈએ. એટલે અહીંયા જ્યારે અર્થ કાઢીએ તો કઈ રીતે નીકળી શકે? આપણે તમે અર્થ જે કયા એ બધા સાચા છે, પણ એ બંને શબ્દ છૂટા કર્યા હોય ત્યારે. બરોબર? ગોપાલ એટલે શું છે? જે ગોપ બાળકો, ગોપાલ કે ગાયને પાળનારાઓ, ગોવાળો. તો ગોવાળોને આનંદ આપનાર થાય કે નહીં? બરાબર? ગોપાલ નંદન, તો ગોપાલોને આનંદ આપનાર. એને પછી હવે આનંદ આપનાર છે, આનંદ શબ્દ છે એટલે ફરી પાછું એની અંદર ઉપપદ તત્પુરુષ છે. એટલે કઈ રીતે થાય છે એમાં અત્યારે ડિટેલમાં જતા નથી. પણ ઉપપદ તત્પુરુષ સમાસ ઘણી બધી વખત આવે છે અને મેં જે સમાસનું લિસ્ટ આપ્યું છે, સમાસ જે આપ્યા છે એમાં લિસ્ટ છે અને એને તમે જરાક જોજો. ઉપપદ તત્પુરુષ, ઓકે, જે સમાસ જ્યારે જોયેલા છે અને ત્યારે એમાં આખું લિસ્ટ છે અને વારંવાર આ સમાસ આવતો હોય છે. ડિટેલમાં આપણે પછી જોઈશું. હા, શું પૂછવું છે? કોઈકનું માઇક ચાલુ છે.
ઓકે. અંજનાબેન નું છે. ચાલો, અંજનાબેન. આગળ છે પાર્થ વત્સઃ સુધીઃ, બધા શબ્દ છૂટા છે. ભોક્તા દુગ્ધમ, પછી છે ગીતામૃતમ. તો ગીતામૃતમ બે શબ્દ છે. કયા બે શબ્દ છે? ગીતા અને અમૃત. ગીતા અને અમૃત. હવે ગીતા છે એ કેવી છે? અમૃત સમાન છે. આપણે શું કેવું પડે? ગીતા એ જ અમૃત છે અથવા ગીતા એ અમૃત સમાન છે. બે અર્થ આપણે કાઢી શકીએ. તો બે પ્રકારના સમાસ થઈ શકે. ઓકે, અત્યારે આટલું બસ છે. આગળના શ્લોકમાં જઈએ, કારણ કે જેમને નહીં ખબર પડતી હોય એમને સમાસ પછી માથું ફરી જશે. એટલે બરોબર. હા, ખંજનબેન શું પૂછવું છે? સ્વામીજી, ક્લેરિફાય કરવા, જે સુતી છે એ નપુંસક ઈકારા દીર્ઘ ઈકારા નપુંસક શબ્દ છે, પણ કારણ કે અહીંયા ભોગતાનું માટે કહીએ છીએ વિશેષણ તરીકે, તો એટલે સુતી પુલ્લિંગ શબ્દ છે, એવી રીતના થશે ને? ના, કેમ ધીહી એટલે નપુંસકલિંગ શબ્દ કેવી રીતે કાઢ્યો તમે? મેં આ શબ્દકોશમાં જોયું ને તો સુધી ઈકારાંત દીર્ઘ ઈકારાંત નપુંસકલિંગ શબ્દ બતાવે છે. પણ પુલ્લિંગ છે, જેમ સેનાની છે ને દીર્ઘ ઈકાર. ઓકે, ધી હશે. ઓકે, હા, વાંધો નહીં. એટલે સુધીહી શબ્દ પુલ્લિંગ છે. હા, ઓકે, છે પુલ્લિંગ. એટલે ડિક્શનરીમાં જોવાનું આપણે. સુધીહી એવો પુલ્લિંગ શબ્દ છે. બરોબર. આગળનો શ્લોક છે. હા, અંજલિબેન. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ઓકે, આમાં ક્રિયાપદ દેખાય છે ખરું? વંદે 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 વંદે. તો વંદે જે છે આત્મનેપદનું રૂપ છે. અહમ વંદે. બરાબર. અહમ વંદે, હું વંદન કરું છું. કોને વંદન કરું છું? તો જેને વંદન કરીએ એને દ્વિતીય વિભક્તિમાં મૂકવાનું. તો આપણે જોઈએ કોને વંદન. વસુદેવ સુતમ. એક શબ્દ શું થયો? વસુદેવ સુતમ. કઈ વિભક્તિ છે? દ્વિતીય દ્વિતીય વિભક્તિ, એક વચન છે. પ્રાતિપદિક શું થાય? વસુદેવ સુત. વસુદેવ સુત. બરાબર. વસુદેવસ્ય સુતઃ. અને પ્રાતિપદિક હું તો પૂછું છું, સમાસ ક્યાં પૂછું છું? સૌથી પહેલા શબ્દ છૂટા પાડવાના છે. શબ્દ કયો છે? તો શબ્દને હંમેશા વિભક્તિ પ્રત્યય લાગેલો હોય એટલે પહેલા બધા જ શબ્દોને છૂટા કરી દેવાના. તો વસુદેવ સુત એક શબ્દ છે, પછી એમાં ઘણા બધા શબ્દો છે, એનો સમાસ કરવાનો પછી, પણ સૌથી પહેલા શબ્દ છૂટા કરીએ. શું થાય? વસુદેવ સુત. અને એની દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે વસુદેવ સુતમ. પહેલા આટલું તો કરવું જ પડે, પછી આગળ વાત. પછી શું છે? દેવમ. દુષ્યંતભાઈ કયું સાહેબ પ્રાતિપદિક? દેવમ. દેવ. દેવ અકારાંત શબ્દ. બરોબર. ઓકે, પછી કંસ ચાણૂર મર્દનમ એક શબ્દ છે. કઈ વિભક્તિ છે જયવિંદાબેન? દ્વિતીય એક વચન. દ્વિતીય વિભક્તિ એક વચન. પ્રાતિપદિક શું થાય? કંસ ચાંદુર મર્દન. મર્દન. ગુડ. ઓકે, આગળ છે દેવકી પરમાનંદમ. હર્ષાબેન કઈ વિભક્તિ છે? દ્વિતીય એક વચન. દ્વિતીય વિભક્તિ એક વચન. પ્રાતિપદિક શું થાય? દેવકી પરમાનંદ. દેવકી ના, દેવકી પર ના પરમ આનંદ. શું થાય? દેવકી પરમાનંદમ છે. તો દ્વિતીય વિભક્તિ એક વચન. આનંદ થાય, આનંદ. પ્રાતિપદિક શું થાય? દેવકી
પરમ આનંદ. જે લખ્યું છે એ જ બોલો. દેવકી પરમાનંદ એવું વંચાય કે નહીં? હા, દેવકી ક્યાં દેવકી લખેલું છે? પરમ દેવકી લખેલું છે. દેવ. હા, દેવકી. એટલે સંસ્કૃત ભણીએ ત્યારે હંમેશા શબ્દો ખાઈ જવાના નહીં. એટલે આપણે ફૂલ પેટ ભરીને પછી બેસવાનું. વચ્ચે વચ્ચે ખાઈ જઈએ એ ચાલે નહીં. બરોબર. એટલે દેવકી પરમાનંદ એવું પ્રાતિપદિક છે. ઓકે. કૃષ્ણમ. કૃષ્ણમ પુષ્પાબેન કયું છે? કયું રૂપ છે? રામમ પ્રમાણે છે. હા. એટલે દ્વિતીય વિભક્તિ એકવચન. પ્રાતિપદિક શું છે? કૃષ્ણ. 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 ઓકે, ગુડ. ગુડ. વંદે કઈ ધાતુ છે એમાં? કોણ કહેશે? વંદે ક્રિયાપદ છે. વંદ વંદ થયું છે. ઓકે. અને વંદે થયું છે. જગત ગુરુમ. જગત ગુરુમ સુભીબેન. જગત ગુરુમ કઈ વિભક્તિ છે? બધા શબ્દો કઈ વિભક્તિમાં છે? બોલો સુરભીબેન. દ્વિતીય એકવચન. દ્વિતીય વિભક્તિ એકવચન. પ્રાતિપદિક શું થાય? જગત માઇક ગુરુ. ચાલુ. શું થાય? જગત ગુરુ. જગત ગુરુ. તો જગત ગુરુ કયા શબ્દ પ્રમાણે થશે? કયા શબ્દ પ્રમાણે એના અર્થ થાય? ના આવડે. ગુરુ. ગુરુ શબ્દ ઉકારાંત છે ને? ગુરુ. જગત ગુરુ તો છેલ્લે શું આવ્યો? ઉ આવ્યો એટલે ઉકારાંત. એટલે કઈ વિભક્તિ છે? દ્વિતીય વિભક્તિ એકવચન છે. ક્લિયર થઈ ગયું બધાને? દ્વિતીય વિભક્તિ શેને માટે વપરાય છે? વિષય બતાવે છે. હું નમસ્કાર કરું છું. કોને? પ્રશ્ન થાય. કોને નમસ્કાર કરે છે? તો ત્યાં એ વિષય બતાવે. આને નમસ્કાર કરે. નો માં બતાવે ને. કોને? તો એ શું છે? એ વિષય બતાવે. તો નમસ્કાર કરું છું. હવે આપણે જોઈએ શબ્દ છે એમાં સમાસના શબ્દો કયા છે. તો વસુદેવ સુતમ એમાં કેટલા શબ્દો છે? વસુદેવ વસુદેવ સુતમ બે શબ્દ છે. બરાબર. અને બે શબ્દ છે વસુદેવ અને સુત. એનો અર્થ શું કાઢીએ સામાન્ય રીતે? વસુદેવના પુત્ર. વસુદેવના પુત્ર. તો ના આવી તો વસુદેવના ષષ્ઠી તત્પુરુષ. ષષ્ઠી વિભક્તિ. બરાબર. એટલે વસુદેવસ્ય પુત્ર. વસુદેવનો પુત્ર. ઓકે. પછી આગળ છે કંસ ચાણૂર મર્દનમ. કેટલા શબ્દો છે ત્યાં? આપણને થોડુંક ખબર હોય. ત્રણ શબ્દો છે. કયા ત્રણ શબ્દ છે? કંસ, ચાણૂર અને મર્દન. મર્દન. મર્દનમ છે એટલે મર્દન. અમર્દન શબ્દ છે એટલે કે મારનાર છે. એનો અર્થ એવો થાય છે. કેવી રીતે થાય છે? તો એ પ્રત્યય જે લાગે છે એને આધારે થાય છે. મારનાર છે. કોને મારનાર છે? કોને મારનાર છે? તો શું થાય? કંસ ચાણૂર ને મારનાર. તો મારવાનો વિષય થયો કે નહીં? કંસ અને ચાણૂર ને. અથવા તો ષષ્ઠી વિભક્તિમાં પણ મૂકી શકાય. પણ દ્વિતીય વિભક્તિ વધારે સારી રહેશે. તો કંસ અને ચાણૂર. આપણે શું કહીએ? કંસ અને ચાણૂર. તો કંસ અને આવ્યું એટલે કયો સમાસ થયો? એટલે કંસઃ ચ ચાણૂરઃ ચ. દ્વંદ્વ સમાસ. ઓકે. દ્વંદ્વ સમાસ થયો. અને પછી અને તેમને મારનાર. કંસ ચાણૂર મર્દન તેમને મારનાર છે. અહીંયા જે થશે એ
મર્દયતી એમાં બે પ્રકારે થઈ શકે. મર્દનઃ જે છે એમાં લ્યુ પ્રત્યય કર્તરી અર્થમાં છે અને એ ઉપપદ સમાસ તરીકે પણ કામ કરે છે અને સાથે સાથે એને જે આપણે કહીએ છીએ કૃદંત શબ્દ પ્રમાણે પણ એ કામ કરે છે. એટલે કંસ ચાણૂરને મારનાર, તો કંસશ્ચ ચાણૂર, કંસ ચાણૂર, ચાણુ, હવે કંસ અને ચાણૂર એ પ્રાતિપદિક થયું અને એની દ્વિતીય વિભક્તિ શું થાય? ચારુણમ તો કંસ ચાણુ, રવ કંસ ચાણૂરૌ, કંસ ચાણૂરૌ મર્દયતી. મર્દયતી આપણે કરો ઉપપદ તત્પુરુષ થાય એટલે કંસ ચાણૂર મર્દન. મર્દયતી કેવી રીતે થાય છે? તો એ સમાસનું ઉપપદ સમાસ છે, એમ આપણે જોવાનું. કયો પ્રત્યય કીધો સ્વામીજી તમે? એમાં લ્યુ પ્રત્યય આવે છે, લ્યુટની જેમ લ્યુ પ્રત્યય. લ્યુ, ઓકે. એટલે એ જે છે આનો આદેશ થાય ને તો યુનો, બરાબર. જે સેન્સમાં જે છે એમાં આવે છે. લ્યુ લીણી અચહ એવું સૂત્ર છે. ઓકે, પછી આગળ છે પ્રોસેસ તો આના જેવી લ્યુટ જેવી જ થશે ને, અન આદેશ થઈને. હા, અન આદેશ થાય, બરોબર. એટલે કંસ ચાણૂર મર, દેવકી પરમાનંદમ. કેટલા શબ્દો છે ત્યાં? બે બે શબ્દ છે કે ત્રણ છે? દેવકી પરમ અને આનંદ. દેવકી પરમ અને આનંદ 3 શબ્દ છે. હવે એમાં બે કયા શબ્દો થઈ શકે? 3 શબ્દો હોય ફરી પાછા બે કરવાના. જેવી રીતે આપણે કહ્યું કંસ ચાણૂર મર્દનમ, તો કંસ ચાણૂર પહેલા કયું દ્વંદ્વ સમાસ અને પછી મર્દનમ, એટલે કંસ ચાણૂરૌ મર્દયતી. એટલે બે શબ્દ કયા? કંસ ચાણૂર અને પછી મર્દન, એનો આપણે વિગ્રહ કર્યો. એવી રીતે 3 શબ્દો એમાં પહેલા બે મુખ્ય શબ્દ શોધી કાઢવાના. કયા બે શબ્દ છે? આનંદ દેવકી અને પરમાનંદ. તો એ બે વચ્ચેનો પહેલા સમાસ કરવાનો હોય. દેવકીને પરમ આનંદ આપનાર, અથવા તો દેવકીને માટે જે પરમ આનંદ રૂપ છે, દેવકીને માટે જે પરમ આનંદ રૂપ છે, તે સમાસનો વિગ્રહ આપણે પછી એ રીતે કરવાનો, અત્યારે એમાં નથી જતા. પણ દેવકી અને પરમાનંદ એ બે શબ્દ થાય. પછી એ થયા પછી પરમાનંદમ, તો એમાં પરમ અને આનંદ બે વસ્તુ છે કે એક જ છે? શબ્દ બે, વસ્તુ કેટલી છે? આનંદ અને આનંદના ભાવને સ્વરૂપ છે પરમ આનંદ અને પરમ આનંદનો પરમ આનંદ સ્વરૂપ છે, જે પરમ આનંદ સ્વરૂપ હું છે. તો માત્ર પરમ અને આનંદ શબ્દ છે એને પૂછું છું. ત્યાં કોઈ શબ્દની અંદર એક કરતી નથી. પરમ અને આનંદ. હા, રસીલાબેન તમારું. આનંદ નું વિશેષણ પરમ, પરમ આનંદ. એટલે આનંદનું વિશેષણ છે પરમ. તો આનંદની વાત કરે છે ને કે પરમની વાત કરે છે? એટલે કર્મધારય સમાસ કહેવાય ને. જ્યાં એક જ વસ્તુને દર્શાવતા હોય, બે વસ્તુ ના હોય, તો ત્યાં શું છે? એને કર્મધારય. જે પરમ છે એ જ આનંદ છે, એને કહેવાય પરમ આનંદ. પછી દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. જગદગુરુમાં કેટલા છે શબ્દ? બે શબ્દ. કયા બે શબ્દ છે? જગત અને ગુરુ. જગત અને ગુરુ. જગત અને ગુરુ. તો સામાન્ય અર્થ શું કાઢીએ આપણે? જગતના ગુરુ. જગતના ગુરુ, બરાબર ને? તો કોણ છે? કૃષ્ણ ભગવાન જગતના ગુરુ છે. એટલે કઈ સમાસ થશે? સમાસ થશે. જગતના ગુરુ છે. સિમ્પલ છે. ષષ્ઠી તત્પુરુષ તો એકદમ સિમ્પલ છે અને એ વારંવાર આવે છે. એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં તો બધા જ હોશિયાર થઈ જ જશે. ઓકે, આગળ જે છે શ્લોક કયો છે? માત્ર અચ્છા, ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા, મોટો શ્લોક છે, એને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ.
ઓકે, બધું ધીમે ધીમે જવાય છે પણ વાંધો નહીં. મને એવું હતું કે પહેલા આ થઈ જાય અને પછી આપણે એ અર્થ જોઈએ, પણ આપણે અર્થ જોવાય છે અને પછી આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ, એવું થાય છે. બસ સારું પડે છે આ રીતે. સરસ થાય. સારું પડે છે એટલે અર્થ ખબર હોય તો થોડુંક સારું પડે. કોકમાં પણ આમ બોલી શકીએ, ઊંઘમાં બોલી શકીએ એટલું યાદ રહી ગયું છે. બરોબર, સરસ. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.